મહાભારત અંતર્ગત વન પર્વની કથાના સંદર્ભમાં અષ્ટાવક્ર ગીતા પ્રકરણ 20 મંત્ર 13. ક્વોપદેશઃ ક્વ વા શાસ્ત્રમ ક્વ શિષ્યઃ ક્વ ચ વા ગુરુઃ. ક્વોપદેશઃ ક્વ વા શાસ્ત્રમ ક્વ શિષ્યઃ ક્વ ચ વા ગુરુઃ. ક્વ ચાસ્તિ પુરુષાર્થો પુરુષાર્થો ક્વ ચાસ્તિ પુરુષાર્થો નિરુપાધે શિવસ્ય મે. નિરુપાધે નિરૂપાદેહ શિવસ્ય મે. મુજ શિવ સ્વરૂપ, મંગળ સ્વરૂપ, કલ્યાણમય એવા આત્મ સ્વરૂપમાં જનક કહી રહ્યો છે. ઉપદેશ કેવો? ક્વ ઉપદેશ ક્વ શાસ્ત્રમ ક્વ શિષ્ય ક્વ ચ વા ગુરુ અને ક્વ પુરુષાર્થ. એ સંદર્ભ પર ખૂબ વિશદ વિચક્ષણ તલસ્પર્શી વિચારણા ગઈકાલે કરી ચૂક્યા. એ 13મા મંત્રો નિષ્કર્ષ જોઈ એના રહસ્યને સ્પર્શ કરી અને પ્રકરણના અંતિમ શ્લોકને ઉપસંહાર માટે સ્પર્શ કરવાનો એક નમ્ર પ્રયાસ કરવામાં આવશે. જનકે કહ્યું ક્વ ગુરુ ક્વ શિષ્ય. જનકે કહ્યું ગુરુ કેવો ને શિષ્ય કેવો? અને આપણે સૌ કોનો સંવાદ શ્રવણ કરીએ છીએ? રાજા જનક અને એના સદગુરુ અષ્ટાવક્રી. જનક પોતે સંભાષણ કરે છે અને સાથે સાથે પોતાના ગુરુને કહે છે નમ્રતાપૂર્વક. અને એનું જો આપણે શ્રવણ કરતા હોઈએ, જનકની આત્માનુભૂતિનું શ્રવણ કરતા હોઈએ, અભેદાનુભૂતિનું સ્મરણ કરતા હોઈએ, અભયાનુભૂતિનું સ્મરણ કરતા હોઈએ, એની નિજાનંદી મસ્તીનું જો આપણે શ્રવણ કરતા હોઈએ તો જનક આપણો ગુરુ થઈ ગયો. જનક એમ કે છે ગુરુ કેવો ને શિષ્ય કેવો? પણ એવું સમજવા માટે પણ સમજાવે કોણ? જે ગુરુ હોય તે જ સમજાવે. શાસ્ત્રો કહ્યું નાયમાત્મા પ્રવચને લભ્ય. ગઈકાલે વિચાર કર્યો
કે પ્રવચન સાંભળવાથી આત્મ સાક્ષાત્કાર નહીં થાય, પણ પ્રવચનથી આત્મ સાક્ષાત્કાર નહીં થાય એવું જો હું તમને સમજાવતો હોઉં તો સમજાવવા માટે હું શું કરું છું? માત્ર પ્રવચન કરું. પ્રવચન દ્વારા જ સમજાય કે પ્રવચન કરવાથી, પ્રવચન સાંભળવાથી, ઉપદેશક બનવાથી અને ઉપદેશ શ્રવણ કરવાથી સાક્ષાત્કાર શક્ય નથી. એ બધી વસ્તુઓ સાધન તરીકે તમને એક આત્મ સાક્ષાત્કારના માર્ગ ઉપર ઊભા કરી શકે. અને એ આત્મ સાક્ષાત્કારના માર્ગ ઉપર ઊભા થઈ ગયા પછી જે પથિક છે એને પોતે માઇલસ્ટોન જોવા પડે, યાત્રા કરવી પડે પોતાની મેળે. અને કેવું ડેન છે? કોઈને ન સમજાય તેવું ડેન છે. બે વૃક્ષ છે, એક પક્ષી અહીંથી ઉડી અને બીજા વૃક્ષ પર ગયું, નિશ્ચિત there is flight, definitely there is flight, but there is no footprint, my dear sir. પક્ષી એક વૃક્ષ ઉપરથી ઉડીને બીજા વૃક્ષ પર આવ્યું, પગલા નથી, રસ્તો નથી, અને રસ્તો ને પગલા ના દેખાય ને એટલે ઉડ્ડયન નથી એવું માનવાની ભૂલ રખે કોઈ કરે. મારે મને મળવું હોય તો there is no distance in time in space, my dear. મારે તમને મળવા આવવું હોય ફર્સ્ટ રોમાં તો મારે શું કરવું પડે? આ ફિઝિકલ ડિસ્ટન્સ છે 25 ફૂટનું, એ કાપવું પડે. પણ 25 ફૂટ ચાલવા માટે મારે ધારો કે 5 સેકન્ડનો સમય જોઈએ. સમય જોઈએ, ડિસ્ટન્સ ઇન ટાઈમ. 25 ફૂટ અંતર કાપવું પડે, ડિસ્ટન્સ ઇન સ્પેસ. પણ તમને મળવું હોય, તમને મળવું હોય, તમને મળવું હોય, મારાથી ભિન્ન હોય, મારાથી જુદું હોય, મારાથી ન્યારું હોય, મારાથી દૂર હોય એને મળવું હોય તો પણ મારે મને મળવું હોય, what is the distance? Where is the distance, my dear sir? If there is no distance, જનક કહે છે કો પુરુષાર્થ. જો અંતર નથી તો પુરુષાર્થ ક્યાં? ક્વ શિષ્ય, ક્વ ગુરુ, ક્વ શાસ્ત્રમ, ક્વ પુરુષાર્થ. અજબ ગજબની વાત કરી નાખી એને. ગઈકાલે સમજાયું, તું તારો ગુરુ થા. આ બધું સાંભળીને મેં શું શીખવાડ્યું ગઈકાલે? આંખો બંધ કરીને બ્રહ્મ મુહૂર્તમાં સવારે બેસવાનું, વાર્તાલાપ કરવાનો, બીજા સાથે નહીં. You must have given appointment to different people at different time at different place. Hey, અમદાવાદનો લો ગાર્ડન છે ને, ત્યાં ઝાંપા પાસે ઊભો રહેજે ને, એ પેલા મંદિર પાસે ઊભો રહેજે ને, એ કાંકરિયાની પહાડ ઉપર મારી રાહ જોજે ને, હું તને મળીશ. એપોઇન્ટમેન્ટ તમે કોઈને આપી અથવા કોઈની લીધી? મારે તમને એ પૂછવું છે નમ્રતાથી, તમે તમને મળવા કોઈ દિવસ એપોઇન્ટમેન્ટ આપી છે ખરી? સ્વામીજી, અમને તો ખબર જ નહીં એટલે તો કહું છું. તમારે બીજાને જ મળવું છે, તમારે તમને નથી મળવું, તમારે તમારો પરિચય નથી મેળવો. Time, existence, bliss and consciousness, awareness am I. I am free from birth and death. There is no beginning, and anything which is beginningless is also endless. એવા તમે છો એવું તમારે નથી જાણવું. હા, આપણે આપણી મુલાકાત માટે સમય ફાળવ્યો જ નથી. કોઈ મને મળવા આવે ને, હું પૂછું તમે પ્રવચનમાં સાંજે આવો છો? સ્વામીજી, ધંધો છે, એટલું બધું બિઝી રહું છું. હા હા. સ્વામીજી, સમય જ મળતો નથી. એ ભાઈ, પેલો ઇન્કમટેક્સ વાળો રેડ પાડશે તારે એવું કહીશ કે સમય નથી મળતો? ઇન્કમટેક્સ ચોરી કેવી રીતે કરી એ આવડે છે, સેલ ટેક્સ ચોરી કેવી રીતે કરી એ આવડે છે, સમયની ચોરી કરતા નહીં આવડે તો દુઃખી બરબાદ થઈ જશો. આ બાજીના રસ્તે બરબાદ થઈ જવાના. સમયની ચોરી કરતા શીખો. મહાત્મા ગાંધીની આત્મકથાનું પરમ સત્ય છે. અને બાપુ હંમેશા કહેતા સાબરમતીનો કિનારો, અને હું વાત કરી છું સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ.
મારે જેવો રખડેલ સાધુ, આટલા બધા લોકો, સાબરમતીનો પ્રતાપ છે. અને એ મહાત્મા ગાંધી આ કિનારા ઉપર વસ્યા હતા. એને સંદેશ આપે, પકડાયો નહીં આપણને, સમયની ચોરી કરો. સમયની ચોરી કરી અને તમે એપોઇન્ટમેન્ટ આપો તમારી જાતને. જનક કહે છે, ક્વ શાસ્ત્ર, ક્વ શિષ્ય, ક્વ ગુરુ. યાદ રાખજો, મનુષ્યનો દેહ તો હશે ને, છે, મળ્યો છે મહામૂલો તમને. મનુષ્યનો દેહ હશે, મુક્તિની ઈચ્છા પણ હશે, નહીતર તો ભેગા ના થાવ. પણ તમારે મોક્ષ અને મુક્તિ કે જ્ઞાન કેવું? રસ્તામાં મળે, સત્તામાં મળે તો જોઈએ. ઓહો, મનુષ્યનો જન્મ હશે, મુક્તિની ઈચ્છા હશે, તમે સાધન સંપન્ન છો. અને અમારા લીલાચંદ ભાઈએ મને કીધું કે લોકો બહુ ચોપડીઓ લઈ જાય. સંપન્ન છો ને સાહેબ, ગ્રંથ તો ખરીદી શકશો, પૈસા આપ્યા છે ભગવાન એટલા તો. મનુષ્ય જન્મ હશે, મુક્તિની ઈચ્છા હશે, શાસ્ત્રોના ભંડાર ભર્યા હશે તમારા ઘરમાં. અને મોટા ભાગે બધા લોકોના, મોટા મોટા લોકોના ડ્રોઈંગ રૂમમાં વેદની 4 ચોપડીઓ બીજાને બતાવવા માટે રાખેલી હોય છે. સોગન ખાઈને કહું છું કે એ 4 વેદના ચોપડામાંથી કોઈ કંઈ વાંચ્યું હોય, પણ અમારા ડ્રોઈંગ રૂમમાં રાખીએ છીએ એટલા માટે અમે ધાર્મિક છીએ એવું અમારે પ્રદર્શન કરવું છે. માટે મારે એક જ નાનકડો નમ્ર પ્રશ્ન પૂછવો છે. મનુષ્યનો દેહ હશે, મુક્તિની ઈચ્છા હશે, ઘરમાં શાસ્ત્રોનો ભંડાર હશે, છતાં ગુરુના અભાવે કદાપી કોઈ ક્ષણે આ જીવનમાં મૃત્યુ પર્યંત ગુરુ નહીં હોય ને પુરુષાર્થ કર્યા કરશો, સાક્ષાત્કાર કદાપી નહીં થાય. જે જનકે એમ કહ્યું કો ગુરુ હું, એ જ કે છે બધું જ હશે, પણ ગુરુના અભાવે કદાપી સાક્ષાત્કાર નહીં થાય. અને જનકનો સંદર્ભ જુદો છે. જનક કહે છે કો ગુરુ હું, કેવો ગુરુ? વેચાયેલો ગુરુ મને ન ખપે. હે, હા, આ સમાજના સંતો યાદ રાખવાનું. લેશ માત્ર કોઈની પાસે કંઈ લીધું અને કોઈનો ઓબ્લિગેશન તમે આયા, સંતોને સૃષ્ટિઓના હાથે વેચાયા, તો સત્યને તમે સમાજ સમક્ષ રજૂ નહીં કરી શકો. સત્યને ગળે ટૂંપો દઈ અને અસત્યને તમારે હાજર કરવું પડશે. સ્વામીજી, વેચાયેલા તમે શું કહેવા માંગો છો? હું એ કહેવા માંગુ છું, અંધ રાજા ધૃતરાષ્ટ્રના હાથે દ્રોણાચાર્ય, કૃપાચાર્ય વેચાયેલા હતા. રાજા ધૃતરાષ્ટ્રના મહેલમાં રહેતા હતા, રાજા ધૃતરાષ્ટ્રનો રથ વાપરતા હતા, રાજા ધૃતરાષ્ટ્રનું અન્ન ખાતા હતા. એટલે દ્રૌપદીને નિર્વસ્ત્ર કરવામાં આવી. આચાર્યોને ગુરુ મૌન બેઠા, ચૂપચાપ બેઠા. ધિક્કાર છે એવા ગુરુને. એટલે જનકને કહેવું પડ્યું, ગુરુ હું, એવા ગુરુ મારે નથી બનવું. સાંપ્રત સમાજની ભીતર સંતોનો આશ્રમ બંધાય. સંતો કોઈને નિમંત્રણ આપે કે તમે અમારા આશ્રમના ટ્રસ્ટી બનો મહાનુભાવ, અને પછી ટ્રસ્ટીઓ ગુરુને નચાવે. અને ગુરુ ના છે એવો ગુરુ મને ન ખપે. જનક કે છે કો ગુરુ હું. દ્રોણાચાર્ય, કૃપાચાર્યની મહાભારતની વાત જવા દો. આવો મહાન મોટા ભીષ્મ પિતા, એ પણ દ્રૌપદીનું વસ્ત્ર હરણ થયું ત્યારે મૌન હતા, ચૂપચાપ હતા. હું એ કહેવા માંગુ છું, આ ધૃતરાષ્ટ્રની સભા નથી. આજે હું જોઉં છું એક પણ સીટ ખાલી નથી. અને થોડા શ્રોતાઓ મને માફ કરે, જે લોકોને નીચે બેસવું પડ્યું છે ત્યાં થોડાક લોકો ઊભા છે, મને ક્ષમ્ય ગણજો. પણ તમે આવ્યા છો, હું તમને બિરદાવું છું. ત્યાં પણ મોટો સમુદાય ઊભો સાંભળે છે. મારે એ કહેવું છે, આ ધૃતરાષ્ટ્રની સભા નથી. કોઈની મજાલ છે કે મારી સભામાં એક બહેનનું અપમાન પણ કોઈ કરી શકે? આ ભગવાને ફગાવી અને સહાય માટે હું ત્યાં મોજૂદ થઈ જઈશ. હું વેચાયેલો નથી, અને સંતોએ વેચાવું ના જોઈએ, અને કોઈ સંતોને ખરીદવાનો પ્રયાસ કે પ્રયત્ન પણ ન કરવો જોઈએ.
મને એ મારા જીવનના પ્રસંગો યાદ છે. જુનાગઢમાં હું પ્રવચન કરતો હતો. આવી જ મોટી મેદની લાઇટ ફેલ થઈ ગઈ, અંધારું થઈ ગયું, ચોપટ થઈ ગયું, અને આવાજ માઇક વગર મેં એનાઉન્સ કર્યું, કોઈ પુરુષને ઊભા થવાનું નહીં, તમામ પુરુષો બેસી રહે, અને હું ઊભો છું માઇક વગર. અને બધાને કીધું અંધારું થઈ ગયું છે, લાઇટ આવે એમ નથી. બધી બહેનો એક પછી એક નીકળી અને જાય. બધી જ બહેનો મેદાનમાંથી નીકળી ગઈ, અને ત્યારબાદ મેં પુરુષોને જવાની રજા આપી. બીજા દિવસે સૌરાષ્ટ્રનું ફૂલ છાપું, એમાં સમાચાર આવ્યા, જુનાગઢમાં પધારેલા ડીએસપી સંન્યાસી. એટલે ભાઈ તારે જે કેવું એ કે, પણ હું વેચાયેલો નથી પેલા આચાર્ય જેમ. એટલે જનક કે છે કવા ગુરુ. સદગુરુ એટલે શું? સદગુરુ એટલે સમન્વય છે. શેનો સમન્વય? શ્રુતિનો, યુક્તિનો અને અનુભૂતિનો. સદગુરુ જ્યારે કંઈ પણ શાસ્ત્રની સમજ આપે, ઉપદેશ આપે, સત્ય છે, ટ્રુથ છે, એને અનફોલ્ડ કરે, ઉજાગર કરે, સત્યનું અનાવરણ કરે, અજ્ઞાનનો પડદો હટાવવાનું કર્મ કરે, ત્યારે સદગુરુ શ્રુતિ એટલે ઉપનિષદનો સહારો તો લે છે જ, સાથે સાથે યુક્તિ, લોજિક, તર્ક એનો સહારો પણ લે છે. પણ બેથી કામ ના ચાલે, એટલે પોતાના જીવનની સત્ય અનુભૂતિ છે એને પણ વચ્ચે લાવે છે. સાચો ગુરુ એ છે કે જે શ્રુતિ, યુક્તિ અને અનુભૂતિનો સમય કરી અને સમન્વય કરી અને શાસ્ત્રો સમજાવે તે. એટલા માટે જનકે જ્યારે કહ્યું ક્વ ગુરુ, એટલે જો સદગુરુમાં શ્રુતિ, યુક્તિ અને અનુભૂતિનો સમન્વય ન હોય એવો ગુરુ મને ન ખપે. અને સાચો ગુરુ હોય એની પાસે આવી રીતે ત્રણ ત્રિવેણી સંગમ એના હૃદયમાં હોવો જોઈએ. અને ધારે તારે એ ત્રિવેણી સંગમનો ઘાટ રજૂ કરી દે પોતાના શ્રોતાઓ માટે, પોતાના સાધકો માટે, પોતાના મુમુક્ષુ માટે, પોતાના ભક્તો માટે. એટલા માટે જનક આવું બધું કે છે, ક્વ શિષ્ય ક્વ ગુરુ. સાથે સાથે જનકે કહ્યું, આપણે વિચાર્યું ગઈકાલે, ક્વ શાસ્ત્રમ. જો મારે શાસ્ત્ર જેવું જ નથી કંઈ, તો પઠન પાઠન કે ઉપદેશનો પુરુષાર્થ મારે કેવો? એટલે એને કહ્યું ક્વ પુરુષાર્થ. હવે ગઈકાલની જે અધૂરી વાત હતી એને મેં વાચા આપી, અને ગઈકાલના 13મા મંત્રનું રહસ્ય ખોલી અને ત્યારબાદ એના નિષ્કર્ષ ઉપર આપણે આવી. અને આજે જે ઉપસંહારનો વિષય છે એના તરફ આગળ પ્રસ્થાન કરીએ તે પૂર્વે નિષ્કર્ષની થોડીક વાત કરી દઈએ. જનકે જે કહ્યું ને સાર કંઈક એવો છે, નિર્જીવ સારે શાસ્ત્ર હિ, નિર્જીવ સારે શાસ્ત્ર સચ્ચા માર્ગ હિ બતલાય હૈ. શાસ્ત્રો નિર્જીવ છે, જડ છે. જડ પોતે સમજાઈ ના શકે. એટલે જનક કહે છે ક્વ શાસ્ત્ર. શાસ્ત્રના શબ્દો પણ ખોલતા આવડે, પણ ગુરુની મદદ વગર એ શબ્દો છે એના રહસ્યો ઉકલે નહીં. અને શબ્દો ખોલતા ના આવડે તો શબ્દની ભીતર અક્ષર પરમાત્મા જે બેઠો છે એના દર્શન કોઈ કરાવી શકે નહીં. એટલે જનકને કહેવું પડ્યું ક્વ શાસ્ત્રમ. નિર્જીવ સારે શાસ્ત્ર સચ્ચા માર્ગ હિ બતલાય હૈ, હૃદય ગ્રંથિ જડ ખોલને કી યુક્તિ નહીં બતલાય હૈ. હૃદય ગ્રંથિ ખોલવાની જે તરકીબ છે, હૃદય ગ્રંથિ ખોલવાની યુક્તિ છે, એ માત્ર શાસ્ત્રો ખોલી નહીં શકે, સમજાવી નહીં શકે. એના માટે સદગુરુ જોઈશે. શાસ્ત્રો તો જડ છે. હૃદય ગ્રંથિ એટલે શું? હૃદયની ગાંઠ. 3 વસ્તુ હોય ગાંઠ મારો, તારે 2 છેડા અને આમ કરીને આમ મારો એટલે વચ્ચે ગાંઠ થઈ જાય. એટલે અવિદ્યા, કામ એટલે વાસના અને કર્મ,
એનાથી આપણે બંધાયેલા છીએ. અવિદ્યા, ઇગ્નોરન્સ, કામના, અવિદ્યા, કામ અને કર્મ, એનું નામ છે હૃદય ગ્રંથિ. આ હૃદય ગ્રંથિ ખોલવાની યુક્તિ કોણ? સદગુરુ હોય તો જ એ ખોલી શકે, બાકી ખોલી શકે નહીં. निसंग होने के सबब से, निसंग होने के सबब से ईश भी रुक जाय है. दृढ़ ग्रंथि खोलन की रीति गुरुदेव ही बतलाय है. साथी सगे सब स्वार्थ के है, स्वार्थ का संसार है. निस्वार्थ सदगुरु देव है, सच्चा वही हितकारी है. ईश्वर कृपा होवे तभी, सदगुरु कृपा जब होय है. सदगुरु बिना ईश भी नहीं मैल मन का ધોય હૈ. મનનો મેલ છે ને સદગુરુ મળે ને એ જ ધોઈ શકે, બાકી ના નીકળે સાહેબ. ટીવીમાં રોજ એડ આવે છે ને, લાટા ને સોપ ને બાર સોપ ને ઘણું બધું, પણ મનનો મેલ ધોવા માટે સદગુરુ રૂપી એક સાબુ જ કામ આવશે. અને ઉપનિષદોએ આ જ વાતને બીજા અર્થમાં રજૂ કરી. અને તેજો બિંદુ ઉપનિષદ કહે છે, બ્રહ્મણો નત્ર ગુરુ નાસ્તિ, લોકો બ્રહ્મ ગુરુર બ્રહ્મ, શિષ્યો બ્રહ્મ સદાશિવ. ઉપનિષદોએ તો સુંદર વાત કરી સમજાવ્યું આપણને. બ્રહ્મથી ભિન્ન કોઈ ગુરુ નથી. લોક પણ બ્રહ્મ, ગુરુ પણ બ્રહ્મ, શિષ્ય પણ બ્રહ્મ, સદા શિવ સિવાય કંઈ નથી. એટલે સ્વામીજી અમે જેટલા બધા બેઠા છીએ, હા અમે પણ બ્રહ્મ છીએ. બેશક 100%. તમે બ્રહ્મ છો, હું પણ બ્રહ્મ. આપણા બે સિવાય જેટલા બહાર જેટલા બધા જ બ્રહ્મ. તો ડિફરન્સ અને ફેર શું? કોક જાણે છે કે હું બ્રહ્મ છું, અન્ય બ્રહ્મ તો છે એ જાણતો નથી કે હું બ્રહ્મ છું. એ શું કહે છે? રમણ છું, મગન છું, છગન છું, કવિતા, રમીલા, શાંતા છું, પિતા છું, પુત્ર છું, પત્ની છું, ડોક્ટર છું, એન્જિનિયર છું, એવું બધું જાણે છે. માત્ર સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એવું એ જાણતો નથી. પણ એક વસ્તુ યાદ રાખવાની, બધું જ બ્રહ્મ સ્વરૂપ છે. આ જનકના 13મા મંત્રનો નિષ્કર્ષ હતો. અને હવે આ પ્રકરણના અંતિમ મંત્રો ઉપર પ્રસ્થાન કરવામાં આવશે. ક્વચાસ્તિ ક્વચ વા નાસ્તિ, ક્વાસ્તિ ચૈકમ કચ ક્વચ દ્વયમ. ક્વચાસ્તિ क्वच वा नास्ति, क्वास्ति चैकं क्वच द्वयम्. बहुनात्र किमुक्तेन किंचिन्नो तिष्ठते. मम किंचिन्नो तिष्ठते. અસ્થિ ચક્વ. જનક કહે છે કંઈક છે
એ કેવું? ન અસ્તિ અને કંઈક નથી એ પણ કેવું? એકમ ચ ક્વ અસ્તિ, એકત્વ પણ ક્યાં છે? અને સાથે સાથે કહે છે દ્વયમ ચક્વ, દ્વૈત પણ ક્યાં છે? એકત્વ પણ નથી ને દ્વૈત પણ નથી. હવે આ બાબતમાં મારે વધારે શું કહેવું એવું જનક કહે છે. અત્ર બહુના ઉક્તે ને કેમ? હવે વધુ કહેવાથી શું? કહેવાનું હતું બધું કહેવાઈ ગયું. સાંભળવાનું હતું એ આપ સૌ શ્રવણ કરી ચૂક્યા. જનક કહે છે કહેવાનું હતું કહેવાઈ ગયું. બહુના ઉક્તે ને કેમ? હવે બધું કહેવાથી શું? કારણ મમ કિંચિત ન ઉત્તિષ્ઠતે, મારા આત્મ સ્વરૂપમાં કંઈ જ નથી. આ અંતિમ મંત્રનું ભાષાંતર હવે વારંવાર યાદ કરાવું છું તે પ્રમાણે શબ્દોનું દોહન કરવાની કળા આ સમાજમાંથી નષ્ટપ્રાય થઈ ચૂકી છે. એના પર આપણે પ્રસ્થાન કરીશું. જનક પોતાના સદગુરુની કૃપાથી જ આ સંવાદ સંભાષણ કરે છે. સંવાદ સંભાષણ કરે છે અને સંવાદ સંભાષણ દ્વારા ગ્રંથનો ઉપસંહાર છે એનું દર્શન કરાવે છે. એટલે જનકજી પોતાના સદગુરુની પોતાના હૃદયમાં, હૃદય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરે છે અને પછી મૌન થઈ જાય છે. અત્ર બહુના ઉક્તેન કિમ? પોતાના સદગુરુની પોતાના હૃદય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી અને જનક મૌન થઈ જાય છે. જનક કહે છે ગુરુ અષ્ટાવક્રની પ્રાણ પ્રતિષ્ઠા હૃદય કરી અને તત્વજ્ઞાનની પરમ સેવા ઉન્નત ઉચ્ચતમ શિખર પર આરોહણ કરી અને ગ્રંથની હું પૂર્ણાહુતિ જાહેર કરું છું. એટલે જનક શું કહેવા માંગે છે? અસ્થિ જેવું પણ કંઈ નથી ને નાસ્તિ જેવું પણ કંઈ નથી, દ્વૈત જેવું પણ કંઈ નથી ને અદ્વૈત જેવું પણ કંઈ નથી. એટલે દ્વૈત પ્રપંચનો જાહેરમાં નિષેધ કરે છે, ફગાવી દે છે. શેને? પ્રપંચને. પ્રપંચ એટલે શું? પંચ મહાભૂતમાંથી જે કંઈ જન્મેલું છે એમાં પાંચ 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 વસ્તુઓ જ છે. પૂર્વે વિચારી ગયા છે આપણે. શરીર શેમાંથી જન્મ્યું? પંચ મહાભૂત. વાયુ છે, અગ્નિ છે, પૃથ્વી છે, જળ છે, પંચ મહાભૂતમાંથી જન્મેલું. ઓ, અને પંચમાંથી જન્મે બધું પંચ જ હોય. હાથના આંગળા 5, પગના આંગળા 5, જ્ઞાનેન્દ્રિયો 5, કર્મેન્દ્રિયો 5, જ્ઞાનેન્દ્રિયોના વિષયો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ 5, પ્રાણ 5, પ્રાણ, વાન, ઉદાન, સમાન એવા 5. એટલે પંચ 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 પંચનો બધો રચાલો છે. નામ છે પ્રપંચ. અને પ્રપંચને કચરાના ઠોફલા જેમ સમગ્ર સંસારને લાત મારીને ફગાવી દે છે કે કંઈક છે એવું પણ નથી અને કંઈ નથી એવું પણ હોઈ શકે નહીં. કંઈક છે એવું એટલા માટે કહેવું પડે કે જો લોકોનો હોય કે કંઈ છે જ નહીં તો કંઈક છે એટલે એને લાગે કે સંસાર જેવું કંઈ છે. અને જ્યારે એમ કહે કે કંઈક છે તો એને સમજાવવું પડે. કંઈક છે તો બતાય ને. તો કે આત્મા દેખાય નહીં, સંભળાય ને, આત્માનો અવાજ સંભળાય નહીં, પકડાય ને તો આત્માને સ્પર્શ કરાય નહીં. એટલે એવું કંઈ નથી. વાહ ભાઈ વાહ. કંઈક છે એવું પણ નહીં અને હોય તો બધું મિથ્યા છે. એટલે છે છતાં નથી. કેવું? સૂર્યોદય જેવું. સૂર્યોદયને સૂર્યાસ્ત દેખાય ખરા પણ સૂર્યમાં ઉદય પણ નથી, અસ્ત નથી. એ તો પૃથ્વી ફરે છે એટલે એવું લાગે છે. આપણે સ્કૂલમાં ભણતા હતા, કાચનો જાર હોય, પાણી ભરેલું હોય, શિક્ષક આવે અને લાકડી અંદર મૂકે. છોકરાઓ કેવી દેખાય છે? સર ઇટ ઇઝ ટિલ્ટેડ વાન. લાકડી વાંકી દેખાય છે. એટલે પછી સાહેબ લાકડી બહાર કાઢે. હવે કેવી છે? સીધી સટ. પહેલા કેમ કીધું વાંકી, પણ પાણી નાખો તો ગુરુ. એટલે પાણી નાખી. કેવી દેખાય છે? વાંકી. વાંકી દેખાય ખરી પણ વાંકી હોતી નથી. ઓહો, પ્રકાશના
કિરણોના લીધે આપણને વાંકી દેખાય છે. વક્રીભવનના પ્રકાશના નિયમોને આધારે એવું દેખાય ખરું, હોતું નથી. એમ સંસાર દેખાય ખરો પણ હોય નહીં, પણ નથી, નાસ્તી, એવું કોને દેખાય? માત્ર જ્ઞાનીને દેખાય. જાગીને જોવું તો જગત દિશે નહીં, કાં તો નરસિંહને દેખાય, કાં તો શંકરાચાર્યને દેખાય. અને શંકરાચાર્ય કહે છે જ્ઞાતે તત્વે કહ સંસાર, અસ્થિ પણ ખરો નાસ્તિ પણ ખરો, અને કાં તો બંને ન્યાય. એટલે જનક છે અને નથી એ સાપેક્ષ છે. દેર ઇઝ ઇન ધ ફિલ્ડ ઓફ રિલેટિવ રિયાલિટી. જનક કહે છે આઈ એમ એબ્સોલ્યુટ રિયાલિટી. એટલે મારા આત્મ સ્વરૂપમાં નિરપેક્ષ આત્મામાં અસ્થિ પણ નહીં, નાસ્તિક પણ નહીં. હું તો સાપેક્ષ દિવાલો કૂદી ગયો છું. દ્વૈત અને દ્વંદ્વને મેં ફગાવી દીધા છે. સાપેક્ષની સરહદને ઓળંગી હું નિરપેક્ષ આત્મ તત્વમાં, ચૈતન્યમાં ઊભો છું. અને માટે મારા માટે ભાવ પણ ના હોય, અભાવ પણ ના હોય. ભાવ એટલે એક્ઝિસ્ટન્સ, અભાવ એટલે નોન એક્ઝિસ્ટન્સ. મારી સામે, હું કેલાલ નથી પણ મારી સામે. આ શું છે સાહેબ? શું છે? ઘડિયાળ છે કે નહીં? છે કે નહીં? છે. કેમ છે? આંખે તમને દેખાય છે કે નહીં ભાઈ? દેખાય છે એટલે છે, અને છે એટલે દેખાય છે. એટલે ઘડિયાળનું અસ્તિત્વ છે, એટલે ઘડિયાળનો ભાવ કહેવાય. ભાવ છે. હવે ઘડિયાળ છે કે નહીં? ઘડિયાળ નથી, પણ સાંભળજો, એનું અનસ્તિત્વ, અભાવ છે, એટલે પાછું અસ્તિ આવ્યું. અભાવ છે, સમજાય છે? ઘડિયાળ નથી, બટ દેર ઇઝ નોન એક્ઝિસ્ટન્સ. પણ નોન એક્ઝિસ્ટન્સ ઇઝ એવું કહેવાય. એટલે અનસ્તિત્વ તો છે જ, અભાવ તો છે જ, નથી એનો ભાવ. હવે જનક શું કહે છે સમજીએ આપણે. કોઈ પણ વસ્તુમાં સંસ્કૃત માટે એવું વપરાય અસ્તિ એટલે છે, અથવા એવું વપરાય કે નાસ્તિ એટલે નથી, ન અસ્તિ. સરસ. પણ આ ભાગલા છે ને એ કાલ્પનિક છે, એવું જનકને કહેવું છે. અરે ભાઈ, આવી જાને નહીં તો છોકરાઓ હેરાન કરશે. આ ઘડિયાળ લઈ લેવું એટલે તમારા મનથી હવે બાપુ મરી ગયા, છોડશે જ નહીં આ તો બાવો. એવું નહીં. મારા માટે પણ લાલ બત્તી છે અહીંયા. એટલે અસ્તિ અને નાસ્તિ આ વિભાગો કાલ્પનિક છે. જેમ જડ અને ચેતન એ કાલ્પનિક છે. આ બધી વસ્તુઓ જડ છે એવું કેમ કહેવું પડે? અરે આ હાથે મારવાનું, આ ટેબલ નથી કહેતું કે મને ના મારો એમ. કેમ? જડ છે માટે. પણ ટેબલ છે, જડ છે, આ બધું જડ છે એવું કેમ કહેવામાં આવે? અલ્લા ભાઈ, એવું એટલે કહેવામાં આવે આત્મા ચૈતન્ય સ્વરૂપ છે એવું સમજાવવા માટે ઋષિ મુનિઓએ આત્મા સિવાયની વસ્તુ છે એને જડ કહ્યું. ખરેખર જડ કંઈ છે જ નહીં. આ સિદ્ધાંત છે વેદાંતનો. એટલે ઝાડમાં પણ જીવ છે, હા. મરદામાં પણ છે, હા. મરદામાં પણ આત્મા છે, પહાડમાં પણ આત્મા છે, પર્વતમાં પણ આત્મા છે. કોન્શિયસનેસ ઓર અવેરનેસ ઇઝ એવરીવેર. ફાઇન. સમજી, બધામાં આત્મા હોતા એ ભાઈ સમજો. આપણે તો દવાઓ બનાવનારી ફેક્ટરી કેડિલાના આધારે આ બધું પ્રવચન કરી, એ લોકોની મોટી હોસ્પિટલ છે એપોલો. હવે હું તમને એમ કહું છું, એપોલો હોસ્પિટલ હું ગયો હતો કાલે, તો મોટો વોર્ડ છે, અને એક વોર્ડની અંદર બધા આ બધા કોણ છે? તો કે જે લોકોને તાવ આવ્યો હોય ને એવા બધા તાવલા લોકોનો એક વોર્ડ છે. સરસ. એક વોર્ડની અંદર ધારો કે જેને તાવ આવ્યો હોય બધાને રાખ્યા હોય, બરાબર. અને પછી મેં જોયું એક ભાઈ હતા, એને કાંબળો ઓઢીને ખુવાડી દીધેલા. એક બીજા ભાઈને બી તાવ આવ્યો, એ બાજુના ખાટલામાં હતા, એ બી સૂતેલો. ત્રીજો સૂતેલો. પણ એક માણસને તાવ આવ્યો હતો, હરતો હતો, ફરતો હતો, પણ હવે એને નોર્મલ ટેમ્પરેચર થયું. એ બીજા લોકોને મદદ કરતો હતો. અને એક માણસને તાવ હતો, પોતાની જાતે યુરિન પાસ કરવા બહાર જતો હતો, પોતાની મેળે. અમુક લોકોને તો બહાર નહીં જવાનું. એ હું એમ કહું છું કે બધા તાવલા છે, બધાને ટેમ્પરેચર છે. તો તાવલા તો બધા જ છે, બટ દેન વોટ ઇઝ ધ ડિફરન્સ? તાવલા તો બધા છે, તાવ તો બધાને છે,
but there is a difference in degree as far as manifestation of fever. એટલે તાવની અભિવ્યક્તિ છે એમાં ફેર છે. નોર્મલ ટેમ્પરેચર હોય, પોતાની મેળે બાથરૂમ જાય, જાજરૂ જાય, પોતાની મેળે ઉઠે કરે, બધું નાય, બધું કરી શકે. પણ જેને 4 ટેમ્પરેચર હોય, અહીં બરફ મૂક્યો હોય, મારા બેટાને અહીં બરફ મૂક્યો હોય, ડૉક્ટર સાહેબ કે હલવાનું નહીં, કે મારું બાથરૂમ જો, અરે ઉપર હુઈ રહ્યા કામડો ઉડીને. અને જો કોઈ તોફાની જો પેશન્ટ હોય તો શું કરે ખબર છે? એનો લહેંગો કાઢી લેવાનો. ક્યાંક ઘડી ઘડી મારો બેટો ક્યાંક મૂતરવા જો, અરે ચૂપ રહે કે, અને કામરું લહેંગો કાઢીને કામરું ઓઢાડે દે, પછી બેડ પેરને બધું આપે. હું શું સમજાવું છું સમજો. તાવ બધાને છે, બટ દેર ઇઝ ડિફરન્સ ઇન ડિગ્રી. ઇન ધ સેમ વે પર્વતમાં પણ આત્મા છે, ગાયમાં પણ આત્મા છે, પંખીમાં પણ આત્મા છે, આ ટેબલમાં પણ આત્મા છે, મરદામાં પણ આત્મા છે, અને આપણે બધા બેઠા છીએ આપણામાં પણ આત્મા છે. બટ દેર ઇઝ ડિફરન્સ ઓફ ડિગ્રી એઝ ફાર એઝ મેનિફેસ્ટેશન ઓફ સુપ્રીમ રિયાલિટી ઇઝ કન્સર્ન. અર્થાત આપણે બધા જીવન જે બેઠા છીએ 16 કળા આપણામાં આત્મા સંપૂર્ણ છે. પણ કેટલાકમાં વર્ટિકલ ગ્રોથ હોય, કેટલાકમાં હોરિઝોન્ટલ ગ્રોથ હોય. વૃક્ષ છે એમાં વર્ટિકલ ગ્રોથ, પ્રાણી છે એમાં વર્ટિકલ ગ્રોથ પણ છે અને હોરિઝોન્ટલ ગ્રોથ પણ છે. પણ વૃક્ષ છે, લીમડો એક જગ્યાએથી ચાલી લીમડો બીજી જગ્યાએ જાય નહીં. વૃક્ષ કાન ટ્રાવેલ, ટ્રી કાન ટ્રાવેલ. બટ બર્ડ્સ એન્ડ એનિમલ દે કેન ફ્લાય, દે કેન ટ્રાવેલ. ઓહો, એટલે આત્મા એટલો વધારે છે કે એ લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. માઉન્ટન કાન ટ્રાવેલ, એટલે પર્વતમાં પણ આત્મા છે, પણ એટલો ઓછો નિમ્ન કક્ષાનો કે પર્વત જેવો છે એવો ને એવો રહે. એટલે પર્વતમાં આત્મા નથી એમ નહીં માનવાનું. એનું નામ શું? અવેરનેસ ઓર કોન્શિયસનેસ. આત્મા જે છે તે આપણે શાસ્ત્રની પરિભાષામાં એને કહેવાય સામાન્ય ચૈતન્ય તો બધામાં છે, પણ વિશેષ ચૈતન્ય માત્ર આપ બેઠા છો, શ્રવણ કરવાની શક્તિ છે એનામાં છે, બોલવાની શક્તિ મારામાં છે, હું મારું દુઃખ અભિવ્યક્ત કરી શકું, તમે તમારું દુઃખ મને જણાવી શકો. પશુ પંખી બિચારા જણાવી ના શકે. વરસાદ પડે તો વૃક્ષ ત્યાં ને ત્યાં ઊભું રહે, તાપ પડે તો વૃક્ષ ત્યાં ને ત્યાં ઊભું રહે. એ વૃક્ષ પોતાની જગ્યાથી ખસી શકે નહીં. મારે તમને એટલું જ સમજાવવું છે, આ ભાગલા છે ને જળ ચેતના મિથ્યા છે, ખોટા છે, વ્યવહાર માટે છે. સાકાર કે નિરાકાર, નામી કે અનામી, દ્રશ્ય કે અદ્રશ્ય, વ્યક્ત કે અવ્યક્ત, ભેદ કે અભેદ, એક અને અનેક, આ બધા તો આ વેદાંત કે શાસ્ત્ર સમજાવવા માટે, ઉપદેશના વ્યવહાર માટે ખોટા ખોટા ભાગલા પાડવામાં આવેલા છે. જનક કહે છે, મુજ નિરપેક્ષ નિર્દ્વંદ એક અભેદ ચૈતન્યમાં કોઈ પણ વસ્તુ નાસ્તી નથી એવું તો છે જ નહીં. સાંભળજો, જો સર્વ કંઈ ચૈતન્ય આત્મા જ હોય તો જે બીજું બધું છે ને, જેને આપણે જળ કહીએ છીએ, એ બધું ક્યાં છે? એ બધું આત્મા ઉપર જ છે, આત્મામાં જ છે. પણ દેટ ઇઝ સુપર ઇમ્પોઝિશન ઓન રિયાલિટી. એટલે આત્મા ઉપર નામ અને આકારના આરોપ છે. જેમ સોના ઉપર બંગડી, અછોડો, વીંટી, દાગીનાના નામ અને આકારના આરોપ છે, જેમ માટી ઉપર ઘડો, ઈંટ, કોડિયા, નળિયા એવા આરોપ છે, એમ તો સમજો. હવે જનક શું કહેવા માંગે છે? કંઈ નથી એવું નહીં. આ જે બધું દેખાય છે આત્મા સિવાયનું, એ બધું નામ અને આકારના આરોપ રૂપે જ છે. અને ક્યાં છે? આત્મામાં. ક્યાં છે? આત્મા ઉપર. એટલે આત્મા જ આ બધું છે, બેશક એ જ છે, એમાં કંઈ ફેર હોઈ શકે નહીં. અંધારામાં પડેલી દોરી પોતે જ સાપ રૂપે દેખાતી હોય છે. સાપ અને દોરી બે નથી, એમાં બ્રહ્મ અને બ્રહ્માંડ બે નથી, એક જ છે. એટલે નાસ્તિક કેવું એમ કહે છે. જો સમજો બરાબર સ્ટેન્ડ પોઈન્ટ જનકનું. જગત નથી એવું નહીં, બ્રહ્મ પોતે જ બ્રહ્માંડ રૂપે દેખાય છે, દોરી પોતે જ સાપ રૂપે દેખાય છે, સોનું પોતે જ દાગીના રૂપે દેખાય છે, માટી પોતે જ કોડિયા, ઈંટ, નળિયા તરીકે દેખાય છે. બે છે જ નહીં. કોઈ નાસ્તી. ઓહો, એટલે છે તો બધું એક છે, અખંડ છે, અભેદ છે. જનકનો ભાવ બહુ સુંદર છે. જનક કહે છે, હું ચૈતન્ય છું, આત્મા છું, ત્રણેય કાળે છું. ત્રિકાલે અપી તિષ્ઠતિ ઇતિ સત, which exist in all three periods of time.
એ હું છું. અને જો એવો છું તો મારે માટે કોણ કહી શકે નાસ્તી? ત્રણેય કાળે છું, સર્વવ્યાપ્ત છું, સર્વ સ્થળે છું, દેશ અને કાળમાં હાજરા હજૂર છું. મારે માટે નાસ્તી જેવું શક્ય નથી. અને જો હું એક જ હોઉં અને જો હું બધે જ છું તો અસ્થિ કહેવાની જરૂર ક્યાં? એટલે કહે છે કો અસ્થિ અને કો નાસ્તિ. બહુ સુંદર વાત જનક આપણને સમજાવે છે. જનક કહે છે મારો કોઈ કાળે અભાવ થઈ શકે નહીં. હું કાળાતીત છું, સર્વત્ર છું, અસ્તિત્વ રૂપે છું, અધિષ્ઠાન રૂપે છું. એટલે હું નાસ્તિ પણ નથી અને કહે છે કે અસ્થિ પણ નથી. અસ્થિ નાસ્તિની પેલે પાર છું. આઈ એમ ફ્રી ફ્રોમ પોસ્ટિરિયર નોન એક્ઝિસ્ટન્સ એન્ડ પ્રાયર નોન એક્ઝિસ્ટન્સ. અર્થાત જન્મ પૂર્વેનો અભાવ હોય, પ્રાયર નોન એક્ઝિસ્ટન્સ, મૃત્યુ પછીનો અભાવ હોય, પોસ્ટિરિયર નોન એક્ઝિસ્ટન્સ, એ બેમાંથી હું એકે નથી. એટલે મારે માટે અસ્થિ પણ ના હોય અને મારે માટે નાસ્તિ પણ ના હોય. પ્રાગભાવ પ્રધ્વંસ ભાવથી હું મુક્ત છું, અજન્મા છું, સત્ય છું. આ જનકની વાતો સમજવા જેવી છે. જનક કહે છે એકમ ચોક દ્વયમ, હું નિર્વિવાદ બ્રહ્મ ચૈતન્ય છું, મુજમાં દ્વયમ પણ નહીં, એકમ પણ નહીં. દ્વૈતવાદ અદ્વૈતવાદ જેવું નથી તો મારામાં ત્રૈતવાદ કેવો? તમામ વાદોના વિવાદો ને સળગાવી મૂકે છે જનક અને કહે છે વાદોની કે વિવાદોની રખ્યા મને સ્પર્શે નહીં. હું વાદ અને વિવાદથી અસંગ છું. અદ્વૈતવાદ દ્વૈતવાદ એ તો બુદ્ધિની કુસ્તી છે, તર્કનું દંગલ છે, શબ્દનું અરણ્ય છે. અને જનક કહે છે હું આવા કોઈ દંગલ કે તર્કને સ્પર્શ કરતો નથી. મુજ નિરુપાધિક નિરાલંબ નિરપેક્ષ આત્મતત્વમાં ક્વદ્વયમ, ક્વ એકમ, એક પણ કેવું અને દ્વૈત પણ કેવું. ઉપનિષદો કહે છે દ્વૈતા દ્વૈપ સ્વરૂપાત્મા દ્વૈતા દ્વૈત વિવર્જિત. આત્મા તો દ્વૈત અદ્વૈતથી ઉપર છે. ઉપાધિ ભેદે બે ખરા, એક જીવ અને એક ઈશ્વર. અવિદ્યાની ઉપાધિવાળો જીવ ખરો, માયાની ઉપાધિવાળો ઈશ્વર ખરો. પણ જો બંનેમાંથી ઉપાધિ લઈ લેવામાં આવે, ઉપાધિથી નિર્મુક્ત જે હોય, આત્મા તો એકનો એક છે. વાહ ભાઈ વાહ! મહાસાગર મહાન છે, મોટો છે, અસીમ છે. કોણ મહાસાગર? અને તરંગ છે, નાની છે. તરંગો વારંવાર પાણીમાંથી જન્મે છે, કિનારે અથડાય છે, તરંગો તૂટી જાય છે. એટલે તરંગો નાની છે, તરંગો વારંવાર જન્મનારી અને તૂટીને મરનારી છે. અને સાગર અફાટ છે, મહાન છે, અસીમ છે. એટલે સાગરની અસીમતા અને તરંગોની અલ્પજ્ઞતા બંને કાઢી લેવામાં આવે તો તરંગમાં શું છે? જળ. સાગરમાં શું છે? જળ. જળ તત્વ તો એકનું એક જ છે. એ તો અજ્ઞાનથી લાગે કે તરંગો અનેક છે, અજ્ઞાનથી લાગે કે સાગર તો એક છે. એક પણ નથી અને અનેકત્વ પણ હોઈ શકે નહીં. નાઇટ લેમ્પનો ગોળો અને અજારનો ગોળો, પણ બંનેમાં વીજળી શક્તિ તો એકની એક જ છે. આહા! જનક કહે છે એ વીજળી શક્તિ, એ ચૈતન્ય, દેટ અવેરનેસ ઓર કોન્શિયસનેસ એમ આઈ. અને હું નિરપેક્ષ સત્ય છું, મારામાં કોઈ વિભાગો હોઈ શકે નહીં. જ્યાં સુધી અભયાનુભૂતિ અભેદાનુભૂતિનો વેદાંત કેસરી ગર્જના નહીં કરે ત્યાં સુધી ભિન્નતાના દ્વૈતના રોદડા રળનારા શિયાળો રો કકળ કરશે. જ્યારે સમમ બ્રહ્મનો સિંહ ગર્જના કરશે અરણ્ય અંદર, ત્યારે બધા શાંત થઈ જતા હોય છે. શાસ્ત્રો કહે છે તાવત ગર્જંતી શાસ્ત્રાણી જંબુકા વિપિને યથા ન ગર્જંતી મહાશક્તિ યાવત વેદાંત કેસરી. બે જાતના સિંહ હોય, એક વેદાંત સમજાવનારો સિંહ હોય વેદાંત કેસરી, અને એક વન કેસરી હોય જંગલમાં જે ફરતો હોય તે. શિયાળવા ત્યાં સુધી જ રો કકળ કરીને બૂમો પાડી શકે જ્યાં સુધી સિંહે ગર્જના ન કરી હોય ત્યાં સુધી. એવી રીતે અન્ય શાસ્ત્રો દ્વૈત કે અદ્વૈતની વાતો કરનારા શાસ્ત્રો, ત્રૈતની બૂમો પાડનારા શાસ્ત્રો ત્યાં સુધી જ બૂમો પાડી શકે જ્યાં સુધી મહાશક્તિશાળી વેદાંત કેસરીએ પોતાની ગર્જના ન કરી હોય. એટલે જનક કહે છે અદ્વૈતમ કેચિદ ઇચ્છંતિ દ્વૈતમ ઇચ્છંતિ ચાપરે સમમ તત્વમ ન વિંદંતિ દ્વૈતા દ્વૈત વિવર્જિતમ.
કોઈ દ્વૈત કે કોઈ અદ્વૈત ઈચ્છે છે, કોઈ પણ સમમ બ્રહ્મ જેવા તત્વને જાણવાની ઈચ્છા કરતું નથી, જે વાસ્તવમાં દ્વૈત અદ્વૈતની પેલે પાર છે, નાસ્તિ અસ્તિની પેલે પાર છે. દ્વૈત અદ્વૈત એકમ અને દ્વયમ એ તો વિષમતા છે. હું વિષમતાથી મુક્ત છું. હું કોણ છું? નિર્દોષમ હિ સમમ બ્રહ્મ તસ્માત બ્રહ્મણી સ્થિતા. આવી જનકની આખી વાત છે. અને જનક બહુ સુંદર રીતે હવે આ ઉપસંહારના સંદર્ભમાં આપણને સમજાવે છે. જનકને કહેવું શું છે? જનકને કહેવું શું છે? જનકને કહેવું શું છે? કંઈ કહેવું નથી. જનક તો કહે છે અત્ર બહુના ઉક્તેન કિમ. હવે બધું કહેવા જ શું? જનક અભય, અભેદ અને અંતિમ સંદેશ આપે છે. અભયતાનો, અભેદનો અંતિમ સંદેશ આપે છે. અને જનક ગર્જના અને ઘોષણા વેદાંત કેસરી જેમ કરે છે. જનક કહે છે જ્ઞાનથી મોટું કોઈ પુણ્ય કર્મ નથી જગતમાં. મોટા મોટું પુણ્ય એટલે શું? જ્ઞાન. અને જ્ઞાનથી મોટું કોઈ પુણ્ય નથી એવું મારે અમારા વાળા રાજુને સમજાવવું હોય. અને એને એટલા માટે સમજાવવું હોય કે બીજાને સમજાવવાનો આ પ્રયાસ, મહાપ્રયાસ માથે લઈને બેઠો છે. માટે અમે લોકો ગમે એટલા જ્ઞાની છે, ગમે એટલા સારા હઈએ, અમારામાં ઉડવાનું સામર્થ્ય હોય, ઉડી શકીએ ગગનમાં, પણ એક વસ્તુ સમાજે ભૂલવાની નહીં. અમને કોઈ એરપોર્ટ બાંધીને નહીં આપે તો અમારું ગમે એટલું શક્તિશાળી વિમાન છે, આ ગગનની અંદર ઉડ્ડયન કરી શકશે નહીં. રાજુએ એરપોર્ટ બાંધવાનું કામ કર્યું. અમે પંખી છે, અમારી પાસે પાંખો છે, પણ મારો રાજુ બનીને બેઠો છે કે આયોજન કરે છે. આયોજક તત્ર દુર્લભ. આયોજકો મળવા બહુ મુશ્કેલ છે. હું સમજાવવા એ માગું છું. મહાન પુણ્યનું કામ કર્યું છે આજે આટલે બધાને આ વેદાંતની વાતો સમજાવવાનું. હું એમ કહેવા માંગુ છું, જનકને સમજાવવા માંગુ. જનક કહે છે જ્ઞાનથી મોટું કોઈ પુણ્ય નથી. જ્ઞાનથી પવિત્ર જગતમાં કોઈ વસ્તુ નથી. કૃષ્ણ પરમાત્માએ પણ એ વાત કરી હતી, નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે. અને યાદ રાખવાનું, સ્વામીજી જ્ઞાનથી મોટું પુણ્ય ના હોય તો પાપ પણ હોય. અજ્ઞાનથી મોટું કોઈ પાપ નથી. તમે અજ્ઞાનને દૂર કરવા બેઠા છો. જો અજ્ઞાની ને અજ્ઞાની રહેશો તેનાથી મહાન પાપ કોઈ નથી. એટલે પાપથી છૂટવું હોય, પાપથી મુક્ત થવું હોય તો આવી સભાઓમાં જઈને બેસવાનું. ફરી વાર કહી દઉં જનક શું કહે છે. જનક એમ કહે છે જ્ઞાનથી મોટું પુણ્ય નથી, અજ્ઞાનથી મોટું કોઈ પાપ નથી, આત્માથી વધુ વ્યાપક કંઈ નથી, અને મારા સ્વરૂપથી સૂક્ષ્મ કોઈ વસ્તુ નથી. મારા સદગુરુનો સંવાદ પ્રખર અગ્નિ છે. જનક કહે છે મારા સદગુરુનો સંવાદ પ્રખર અગ્નિ છે. અધિકાર વગર મારા સદગુરુ અષ્ટાવક્ર, અધિકાર વગર જો આ તત્વને કોઈ સ્પર્શ કરવાનો પ્રયાસ કરશે ભસ્મ થઈ જશે. પણ અધિકારી થઈ અને જો શ્રવણ કરશો, અગ્નિ સ્પર્શ નહીં કરે, માત્ર પ્રકાશ, પ્રકાશ અને પ્રકાશ. આપ સૌ પ્રકાશમય બની જશો, એમાં મને કોઈ શંકા નથી. પ્રકાશ બનીને ઝળહળી ઉઠશો અને જ્ઞાનરૂપી પ્રકાશ છે એને હૃદયમાં પ્રગટાવી શકશો. અને પછી તમે જ્યાં જશો ત્યાં પ્રકાશ, પ્રકાશ અને પ્રકાશ. યાદ રહે, આ દિવ્ય સંવાદમાં, જનક અને અષ્ટાવક્રના દિવ્ય સંવાદમાં સત્ય સાથે ક્યાંય બાંધછોડ નથી. સત્ય સાથે સમાધાન નથી. સત્ય સાથે જોડતોડ નથી. વર્તમાને આવું સમજાવનાર ગુરુ સાથે સમાજના લોકો કહે છે અમારી સાથે જોડતોડ કરો, અમે કહીએ એવું માનો, નહીંતર અમને તમને ખબર આપી દઈશું. આવું સમજાવનાર ગુરુને સમાજના લોકો કહે જોડતોડ કરો. જનક કહે છે મારું અને મારા ગુરુના સંવાદની વચ્ચે દિવ્ય સંવાદ સાથે બાંધછોડ ના હોય, સમાધાન ના હોય, જોડતોડ કરવાનો વિચાર કદાપી હોય નહીં. મારા જ્ઞાનાગ્નિમાં દ્વૈત પ્રપંચ અને ક્ષેત્ર સાપેક્ષનું ભસ્મ છે. જનક કહે છે શાસ્ત્ર, શાસ્ત્રી, સાધન નામ શેષ છે. શિષ્યને ગુરુની ઉપાધિ ખાખ છે.
તમામ ત્રિપુટી રાખ છે. પછી ત્રિપુટી હોય દ્રશ્ય દ્રષ્ટા અને દ્રશ્ય નહીં, સત્વ રજસ અને તમસ નહીં, ધ્યાન ધ્યાતા અને ધ્યેય નહીં, જ્ઞાન જ્ઞાતા અને જ્ઞેય નહીં, જીવ જગત અને ઈશ્વર નહીં, બ્રહ્મા વિષ્ણુ મહેશની તમામ ત્રિપુટી રાખ છે મારા જ્ઞાનાગ્નિ ભીતર. અને માટે જનક કહે છે અત્ર બહુના ઉક્તેન કેમ, સર્વ કંઈ રાખ છે, ખાક છે. નથી જન્મ જીવનો, નથી જન્મ જગતનો, નથી જન્મ ઈશ્વરનો, નથી જન્મ આત્માનો. આપણે ચર્ચી ગયા. ન કશ્ચિત જાયતે જીવ. જો આ વાત સમજાઈ ગઈ હોય કે કોઈ વસ્તુનો જન્મ જ નથી, તો હવે હું કથા કરું કોની? જનક કહે છે હું કથા કરું કોની? કેમ? આત્મા તો અનિર્વચનીય છે, આત્મા તો વાચાતીત છે. It is beyond language, far from language, indescribable. તો આત્માની વાત તો કરી શકું જ નહીં, અને વાણી દ્વારા તો થાય જ નહીં. તો સમજી સંસારની વાત કરો. સંસાર ક્યાં છે? જાગીને જવું તો જગત દિશે નહીં, તો સંસાર છે નહીં, તો એની કથા કેમ કરું? અને આત્મા વિશે કથા થઈ શકે એમ નથી. એટલે જનક કહે છે અત્ર બહુના ઉક્તેન કિમ. અરે અજન્માની કથા કેવી? કેમ બહુના? વધુ શું કહું? માટે મારે મૌન છે. જનક કહે છે, જનક કહે છે જ્યાં અન્ય છે જ નહીં, તો હું કથા કરું કોની? સંસાર નહીં, આત્મા વિશે બોલાય નહીં, કારણ કે આત્મા આંખે દેખાય નહીં, આત્મા કાને સંભળાય નહીં, આત્માનો જીભથી સ્વાદ નહીં, આત્માનો ત્વચાથી સ્પર્શ નહીં, તો શું વધુ એના વિશે? જો મારે મારી જ કથા કહેવાની હોય, એ તો મને પોતાને ખબર છે. Therefore, અત્ર બહુના ઉક્તેન કિમ. વધુ કહેવાથી હવે શું? अस्तित्व अस्तित्व कहाँ, नास्तित्व कहाँ, अद्वैत्व द्वैत रहे कहाँ. या बहुत कहने से मुझे किंचित न भेद उठे यहाँ. अस्ति नास्ति, પહેલા કીધું ને કે અસ્થિ પણ નહીં અને નાસ્તિ પણ નહીં. કોની કથા છે? જીવન મુક્તની. इस भांति जीवन मुक्त की, इस भांति जीवन मुक्त की उत्तम अवस्था जानकर राजर्षि जनक विदेहि वह निज आत्म का साक्षात कर. कृत कृत्य जैसे हो चुके मुनि की कृपा से नर सभी उत्तम सुजन अधिकारी गण होते कृतार्थ आज भी. અષ્ટાવક્ર ગુરુદેવની કૃપાથી જેમ જનક કૃતાર્થ થઈ ગયો, એમ વર્તમાને પણ કોઈને કોઈ ગુરુની કથાના વચનના અમૃત સાંભળીને સાચો સાક્ષી હોય, સાચો મુમુક્ષુ હોય, સાચો સાધક હોય, એ આજે પણ કૃતાર્થ થઈ જાય છે. ઉત્તમ સુજન અધિકારી ગણ, અધિકારી હોવો જોઈએ. અધિકારી થયા વગર જો કથા સાંભળી તો અષ્ટાવક્ર ગીતા છે એ ટાઈમ બોમ્બ પુરવાર થઈ શકે, એમાં કોઈ શંકા નથી. અંતે જનક ઉપસંહાર કરતા કહે છે यह ब्रह्म विद्याधीर को, यह ब्रह्म विद्याधीर को गुरु कृपा से ही मिले. यह ब्रह्म विद्याधीर को गुरु कृपा से ही मिले. उनको नमन शत बार है. જેને જ્ઞાન આપ્યું એની વાત કરે છે. उनको नमन सत बार है जिनके हृदय पंकज खिले. पाठक इसे अपनाएंगे सदगुरु शरण हो नित्य ही.
आनंद परमानंद नित पाकर अमर हो गे सही। બહુના ઉક્તે ને કેમ જનક કહે છે વધુ શું કહું, જનકને એટલું જ કહેવું છે જે કોઈ સદગુરુના શરણમાં જશે, ચરણ પખાડશે, એને આનંદ પરમાનંદ નિત્ય પાકર અને એ અમર થઈ જશે, એમાં કોઈ શંકા નથી। અષ્ટાવક્ર ગીતા પ્રકરણ 20 અંતિમ અધ્યાય એની પૂર્ણાહુતિ માટે હું બોલીશ। મારા પછી કોઈ પણ ઊભું થયા વગર મારા પછી હું જે કહું છું એ બધું બોલશે। इति श्रीमद् अष्टावक्र गीतायाम मैं कहूँ ने हूँ कई बदा बोलशे फरती एक बार। इति श्रीमद् अष्टावक्र गीतायाम ब्रह्म विद्यायाम जीवन मुक्ति नाम विंशतिकं प्रकरणम्। ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।